સાથે કરીએ જસદણના આટકોટમાં નિર્ભયા કાંડ જેવી ઘટના બની છે। નરાધમે 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું। હવસ ભૂખ્યા નરાધમે દુષ્કર્મ કરી બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો। બાળકીને લોહી લુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે। નરાધમ બાળકીને કણસતી હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો। પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે। સંવાદદાતા જિગ્નેશ ઓનલાઈન પર જોડાયા છે। જિગ્નેશ, ફરી એકવાર નિર્ભયા કાંડને યાદ અપાવે એવી આ ઘટના બની। 6 વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું। એટલું જ નહીં, આ હવસખોરિયાના ગુપ્તાંગમાં સળિયો પણ ઘુસાડ્યો। અત્યારે બાળકીની શું પરિસ્થિતિ છે? આ નરાધમને પકડવા માટે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં જે દુષ્કર્મની ફરિયાદ નોંધાણી હતી ત્યારે જે 6 વર્ષની માસૂમ બાળકી સાથે જે નરાધમ પાપીએ જે દુષ્કર્મ ગુજારી અને જે ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી અને જે બાળકીને લોહી લુહાણ કરી અને લોહી લુહાણ થઈ ગઈ હતી અને ત્યારે જે જસદણ તાલુકાના આટકોટ વિસ્તારના કોઈ એક ગામમાં વાડી વિસ્તારમાં પરપ્રાંતીય મજૂર પરિવાર ભાગમાં વાડી રાખી અને જે ખેતમજૂરી કરતો હતો ત્યારે જે 4/12/2025ના રોજ માસૂમ બાળકી વાડીમાં એકલી રમી હતી। ત્યારે તેના માતા પિતા વાડીમાં કામ કરતા હતા ત્યારે કોઈ નરાધમ પાપીએ મોઢે ડૂચો દઈ અને સાઈડમાં લઈ જે દુષ્કર્મની કોશિશ કરી હતી। ત્યારે જે દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો ત્યારે જે બાળકીને ગુપ્તાંગમાં જે લોખંડનો સળિયો ઘુસાડી બાળકીને લોહી લોસાણ કરી અને જે બાળકીને રાજકોટ જનાના હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। જી જિગ્નેશ, આ નરાધમ છે કોણ? આસપાસ સીસીટીવી હતા ખરા? તો એ સીસીટીવી તપાસવામાં આવશે ખરા? કોઈ જાણકારી? હા, બિલકુલ ચોક્કસથી કે જે અત્યારે એસપી દ્વારા જે તપાસ શરૂ કરેલી છે અને જે સીસીટીવીને જે 100 થી 150 જણાની તપાસ પૂછતાછ કરી અને જે 10 જેટલા આરોપીને પૂછપરછ માટે લઈ આવ્યા છે। જી જિગ્નેશ, બાળકીના માતા પિતા સાથે કોઈ વાતચીત થઈ ખરા? કઈ રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને કઈ દિશામાં આરોપી ફરાર થયો છે? પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? બિલકુલ કોઈ અત્યારે બાળકીના માતા પિતા સાથે કોઈ વાતચીત નથી થઈ। બિલકુલ, પોલીસ દ્વારા કઈ રીતની તપાસ કરવામાં આવી રહી છે? કઈ રીતે આરોપી સુધી પહોંચવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે? બિલકુલ જે અત્યારે 10 જેટલી ટીમો બનાવી અને અલગ અલગ દિશાઓમાંથી જે આરોપીને શોધવાની કોશિશ કરી રહી છે તેમાં અત્યારે જે એક આરોપીને શંકાસ્પદ જાતા જે તેમની કડક પૂછતાછ કરી રહી છે પોલીસ। બિલકુલ જિગ્નેશ, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે। આપણી સાથે એસપી વિજયસિંહ ગુર્જર ફોન લાઈન પર જોડાયા છે। સર, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। નિર્ભયા કાંડને યાદ અપાવે એવી ઘટના ફરી એકવાર આટકોટમાં બની છે અને નાનકડી એવી ફૂલ જેવી દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। એટલું જ નહીં, એના ગુપ્તાંગમાં સળિયો નાખવામાં આવ્યો છે। સર, પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરી રહી છે આ નરાધમને પકડવા માટે? એમાં આપની દીકરી જો છે આ 6 થી 7 વર્ષની નાની દીકરી છે ને મૂળ લોક દાહોદના રહેવાસી છે ને ભાગ્યાનું કામ કરે છે અને જ્યાં બનાવ બન્યો ત્યાં કાનપુર ગામની બાજુમાં વાડીનો વિસ્તાર છે, ત્યાં આજુબાજુમાં વસ્તી પણ નથી। આ સુનસાન એરિયામાં એવો બનાવ બન્યો અને 5-6 બાળકો ત્યાં રમતા હતા। રમતી વખતે જો આરોપી છે ત્યાં આવ્યો અને એને નિયત ખરાબ થઈ અને આ દીકરીને લઈને એક પાણીની ટાંકી છે એની પાછળ લઈ જઈને એની સાથે દુષ્કર્મનો કરવામાં આવ્યું અને એક એના હાથમાં સળિયો હતો અને સળિયો એના પ્રાઇવેટ પાર્ટ્સમાં સળિયાથી ઇન્જરી પણ કરી છે અને કબૂલ પણ કરી છે। આરોપીને પકડી લીધો છે અને ભોગ બનનાર દીકરી છે એની સારવાર ચાલુ છે અને પોલીસનો હોસ્પિટલનો સ્ટાફ, અમારી પોલીસની જો મહિલા કોન્સ્ટેબલ છે અને બીજા લગતા જો ડિપાર્ટમેન્ટ છે એ તમામ લોકો એક સાથે મળીને દીકરીનું ટ્રીટમેન્ટ પણ કરી રહ્યા છે। એની કાઉન્સેલિંગ પણ સાથે ચાલુ છે અને એની હાલતમાં પણ બહુ સુધારો છે અને આરોપીને અટક કરી લીધો। આરોપી મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી છે અને અહીંયા ભાગ્યા તરીકે છેલ્લા 2 વર્ષથી અહીંયા છે, પરિણીત છે, 30 વર્ષનો છે અને પોતાની પણ 13 વર્ષની દીકરી છે। તેમ છતાં એવો ક્રાઇમ કર્યો છે। આરોપીને ડિટેન કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે। સર, આરોપીનું નામ અગર આપ જણાવી શકો તો, અને સાથે સાથે આ દીકરીની અત્યારે શું સિચ્યુએશન છે અને શું કોઈ ખતરામાં છે? આ સાથે સાથે સર એ પણ જાણવું છે કે આ આરોપી, આ જે પરિવાર છે, દીકરીનો પરિવાર છે, એની સાથે કોઈ રીતના સંપર્કમાં હતો? કોઈ જાણ ભેદું છે? દીકરીનો મામા એક ખેતરમાં ભાગ્યા છે
એનો પાડોશી છે આરોપી. તો એમ દીકરીને ઓળખે છે અને દાહોદના એ લોકો છે એ પણ આરોપીને ખબર છે. આરોપી પણ આપણા દાહોદની બાજુનો જિલ્લો છે મધ્યપ્રદેશનો અલીરાજપુર, ત્યાંનો રહેવાસી છે. જો એમ એને ઓળખે છે, ડાયરેક્ટ રિલેટિવ નથી. અને દીકરીની પરિસ્થિતિ હવે સારી છે અને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવાનો પ્રોસિજર ચાલુ છે. સર, કારણ કે આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે એટલે આરોપીએ કબૂલાત કરી છે ગુનાની? સર, હા, કબૂલાત કરી છે. જી જી સર, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને તમામ જાણકારી અમારી સુધી પહોંચાડી એ માટે. તો જે પ્રમાણે એસપી જોડાયા હતા વિજયસિંહ ગુર્જર આપણી સાથે જોડાયા હતા અને તેમણે જે પ્રમાણે આખી આ ઘટના વિશે વાત કરી, તેમણે એ વાત કહી છે કે આ આરોપીની અટક કરી લેવામાં આવી છે અને એ જાણ ભેદુ જ હતો અને એને ખુદને 13 વર્ષની દીકરી છે.